નક્કી એમની દીકરીને જ મળવા ગયા હશે. આ સવારથી ગાયબ થઈ જાય ને એટલે સમજી લેવાનું કે દીકરીને જ મળવા ગયા હોય. હા, બપોરે સમયસર જમવા આવે તો સમજવાનું કે દીકરીને મળવા નહીં ગયા હોય, પણ આજે દીકરી સાથે રોટલા ખાઈને આવશે. બહુ બહુ પ્રેમને લાગણી છે ને. સરસ, બહુ જ સારું કર્યું. તમારી પેલી લાડકી દીકરીને મળવા ગયા હશો નહીં? બિચારીને આવી રીતે તું તારાથી એને જુદી નહીં રાખી. એ આપણા ઘરની દીકરી છે, એને તું અહીંયા રહેવા દે ને. ત્યાં એકલી રહે છે. હાવ એકલી રહે છે અને આપણાથી જુદી ન રાખું. શું કામ હું એને આ ઘરમાં રાખું જરા જણાવશો? અરે એ આ ઘરની દીકરી છે એટલે એને આપણી ફરજ પડે કે આપણે એને રાખવી. અરે લોકો તો અનાથ દીકરીઓને રાખે છે જેની સાથે આપણે કોઈ સંબંધ ન હોય. આ તો સગી દીકરી છે મારી.